નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. હિંમતનગરથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ 25 ફૂટ ઊંચું મહાકાળનું સ્વરૂપ ઊભું કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે ચણાના લોટમાં દશાવતાર પણ ગુફા બનાવીને ખૂબ રજૂ કરવામાં આવ્યા હતા. 2 મહિનાથી આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં 21,250 kg પ્લાસ્ટર ઓફ પેરિસ અને 3000 મીટર કંદદાનનો ગુફા બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે સવારથી જ ઉમટી પડ્યા હતા અને આ તબક્કે ધન્યતા અનુભવી હતી. હર હર મહાદેવ. આપ જે નિહાળી રહ્યા છો તે વૈજનાથ દાદાના સાનિધ્યમાં છેલ્લા 12 થી પણ વધુ વર્ષથી મહાશિવરાત્રીના પાવન પર્વે આ રીતે વિશેષ શણગાર થતા રહ્યા છે. અર્ધનારીશ્વર સ્વરૂપ કાચમાંથી બનાવેલા શિવલિંગ, રુદ્રાક્ષના 21 ફૂટ ઊંચા મહાદેવના શિવલિંગ, એવા વિવિધ પ્રકારના સ્વરૂપોનું અહીંયા છેલ્લા 12 થી પણ વધુ વર્ષથી અહીં નિયમિત રીતે આયોજન થતું રહ્યું છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે ઉપસ્થિત થતા હોય છે. સાથે આપણા હિન્દુ તહેવારોના પણ પ્રમુખ તહેવારો છે, ઉત્તરાયણથી લઈને દિવાળી સુધીના વિશેષ તહેવારોમાં પણ અહીંયા શણગારનું આયોજન કરવામાં આવે છે. સાથે શ્રાવણ મહિનાના 4 સોમવારે પણ અહીં મહાઆરતી તથા વિશેષ શણગારનું આયોજન દર વર્ષથી થતું આવ્યું છે. વંદન મહાશિવરાત્રી એનો લાભ વધારે પડતું સારું હાથ મળે છે. અહીંયા જે આગળ ગુફા બનાવી છે એની અંદર 10 અવતારો મૂકેલા છે, જે છોકરાઓ માટે ખૂબ સારું જાણવા જેવી વસ્તુ છે. એ લોકોને બી નથી ખબર હોતી કે આવું બધું છે જે આપણા ધર્મમાં આવે છે. અને ઓબ્વિયસલી છોકરાઓને બહુ સારું નોલેજ મળે વાંચ્યા પછી અને મહાદેવના દર્શન કરીને તો અત્યંત આનંદ પ્રાપ્ત થયો. ઓમ નમઃ શિવાય. અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે ન ભૂતો ન ભવિષ્ય જેવી ગુફા બનાવેલ, જે ગુફામાં 25 ફૂટ મહાકાળના બનાવેલા અને એની અંદર ગુફાની અંદર દશા અવતાર વિષ્ણુ ભગવાનના અવતારો ચણાના લોટમાં બનાવેલ. આ ગુફા બનાવવા 2 મહિનાથી મહેનત ચાલતી હતી. ગુફા બનાવવા માટે 21,250 કિલો પીઓપીનો વપરાશ, 3000 મીટર કંતાનનો વપરાશ, 500 નંગ વાંસના બાંબુનો વપરાશ કરેલ, 300 થી 400 લીટર જેવો કલરનો વપરાશ શેડ કરવા માટે કરેલ. જે શિવરાત્રીના દિવસે આજે સવારે 4 વાગે દરેક ભક્તોને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું. ઓમ નમઃ શિવાય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.